મેઘરજના ડચકા ગામમાંથી અફીણ ઝડપાયું. જિલ્લા એસઓજીની ટીમે બાતમીના આધારે ઝડપી અફીણ. ડચકા ગામે 46 વર્ષીય મહિલા કેફી પદાર્થના વ્યવસાયમાં સંકળાયેલ હોવાની બાતમી. એસઓજી પોલીસે મહિલાના ઘરમાંથી 1 કિલો અને 750 ગ્રામ અફીણ ઝડપ્યું. પોલીસે 44,000ની કિંમતના અફીણ સાથે મહિલાની ધરપકડ કરી. રિપોર્ટર જયંતિ બાયોડ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, મેઘરજ. વિરેન્દ્રસિંહ યાદવ સર અને એસપી અરવલ્લી શેખ અલી બરવાલ મેમના માર્ગદર્શનમાં જિલ્લાની જે એસઓજી ટીમ છે એ એનડીપીએસના કેસો શોધવા માટે કાર્યરત હતી. તે અનુસંધાને આજે એસઓજીને ખાનગી બાતમી રાહે એક બાતમી હકીકત એવી મળી કે મેઘરજ પોલીસ સ્ટેશનના ડચકા ગામમાં જે રામગઢી ઓપીમાં આવેલું છે ત્યાં વણઝારા ફળિયામાં કોઈ બેન છે 46 વર્ષના કે જે આ પ્રકારની એનડીપીએસને લગતી પ્રવૃત્તિમાં સંકળાયેલા છે. જે આધારે આજે સરકારી પંચો સાથે એસઓજીની ટીમ દ્વારા ત્યાં રેડ પાડવામાં આવી હતી અને રેડમાં એમના ઘરેથી લગભગ 1 કિલો 776 ગ્રામ જેટલું જે એફએસએલનું પ્રાથમિક પરીક્ષણ છે એમાં અફીણ જણાય આવેલું તેવો પદાર્થ છે એ 1 કિલો અને 776 ગ્રામનો મળેલો, જેની કુલ કિંમત છે એ 44,000 જેટલી થાય છે. તો આ રીતે એનડીપીએસના જે કેસો છે અને આવી પ્રવૃત્તિ છે એને ડામવા માટે સતત જિલ્લા પોલીસ છે કાર્યરત છે અને એના અનુસંધાને જ આજે એક એનડીપીએસનો સફળ કેસ કરવામાં એસઓજી ટીમને સફળતા મળી છે.